નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશમાં આજે સતત 1037મો એપિસોડ અને 1037મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે ખેડૂતોનું દર્દ અને બીજો મુદ્દો છે રોડના બહાને કોણ કરે છે રોકડી. જી હા, કેટલાક રોડ એટલા માટે બનાવવામાં આવતા હોય છે અથવા એનું રીકાર્પેટિંગ કરવામાં આવતું હોય છે જેના કારણે કોઈ રોકડી કરી શકે, એનો પર્દાફાશ કરવો છે. પરંતુ એ પહેલાં શરૂઆત પહેલા મુદ્દાથી આપણા ખેડૂતો, આપણા ડુંગળી પકવતા ખેડૂતોનું દર્દ સરકાર સુધી પહોંચાડવાના મહત્વના મુદ્દાથી ખેડૂતનું દર્દ. ખેડૂતનું દર્દ. રાજ્યની અંદર સિંચાઈના પાણીની સુવિધા વધી અને ખેડૂત બે નહીં ત્રણ સિઝનના પાક લેતો પણ થયો. એક સારી વાત પણ રહી, પરંતુ આ તમામની વચ્ચે એક તરફ ત્રણ પાકની સિઝન કરતો ખેડૂત થયો, પણ બીજી તરફ બજારની વ્યવસ્થા યોગ્ય ન ગોઠવવાના કારણે ખેડૂતને ઉત્પાદનના સારા ભાવ નથી મળતા. એ હકીકત છે. જ્યારે ઉત્પાદન વધુ થાય ત્યારે ભાવ ન મળે અને જ્યારે ભાવ હોય ત્યારે ઉત્પાદન ન હોય. આ વર્ષે ડુંગળીની અંદર તો આનાથી પણ વિપરીત સ્થિતિ છે. ડુંગળીનું એટલું જાજુ ઉત્પાદન નથી થયું છતાં પણ ડુંગળી પકવનાર ખેડૂતોને સારા ભાવ નથી મળતા અને આ સમસ્યા એકાદ અઠવાડિયાથી નથી. 8 ડિસેમ્બરથી આ સમસ્યા છે. મારા ગુજરાતનો ખેડૂત ડુંગળી એપીએમસીની હરાજીમાં 5 થી 10 રૂપિયે વેચવા માટે મજબૂર છે. જ્યારે હું અને તમે, આ માર્કેટ વ્યવસ્થા જોજો, હું અને તમે આજે પણ 40 થી 50 રૂપિયા કિલો ડુંગળી ખરીદીએ છીએ, જ્યારે આપણા ખેડૂતને સારામાં સારી ક્વોલિટીની ડુંગળીનો ભાવ 10 રૂપિયા પણ નથી મળતો. એકમાત્ર કારણ ડુંગળીના નિર્યાત ઉપર 8 ડિસેમ્બરથી સરકારે 31 માર્ચ સુધીનો પ્રતિબંધ લગાવ્યો છે. પ્રતિબંધના કારણે આપણી ડુંગળી વિદેશમાં જતી નથી. આપણી ડુંગળીનો આપણા દેશમાં ભરાવો થયો છે. એના કારણે ખેડૂતને ધારા ભાવ નથી મળતા. સરકારની મંશા એવી હતી કે જો ડુંગળી વધુ નિર્યાત થઈ જાય તો ગ્રાહકને દેશમાં ઘણી મોંઘી ડુંગળી ખરીદવી પડે. એ જ કારણથી નિર્યાત ઉપર પ્રતિબંધ મૂક્યો. પરંતુ આનો ભોગ બન્યો મારા ગુજરાતનો અને મારા ભારતનો ખેડૂત. આપણે તમામ લોકો જાણીએ છીએ મહારાષ્ટ્ર બાદ ડુંગળીના ઉત્પાદનમાં ગુજરાતનો બીજો ત્રીજો નંબર છે દેશની અંદર અને સવિશેષ સૌરાષ્ટ્રની અંદર ડુંગળી વિશેષ પાકે છે. પરંતુ ખેડૂત છેલ્લા બે મહિનાથી રડી રહ્યો છે. 5 રૂપિયા ને 10 રૂપિયા ખેડૂતને ટ્રાન્સપોર્ટેશન નથી પોસાતું. શરૂઆતના સમયમાં ખેડૂતે આ પ્રતિબંધ હટાવવાની માગણી સાથે અનેકવાર પ્રોટેસ્ટ કર્યો, પરંતુ પરિણામ શૂન્ય આવ્યું. શાસક પક્ષના ધારાસભ્યોએ સરકારમાં રજૂઆત કરી, કેન્દ્ર સરકારમાં આપણા ગુજરાતના સાંસદોએ રજૂઆત કરી અને એવું કહેવાયું કે કદાચ નિર્યાતમાં છૂટછાટ અપાશે, સરકાર વિચારણા કરશે. પરંતુ આ વિચારણા ક્યારે થઈ, ક્યારે થશે એ તો સરકાર જાણે. પણ આ તમામની વચ્ચે એક તરફ આપણે આજે પણ 40 થી 50 રૂપિયા ડુંગળી ખરીદી રહ્યા છીએ, આપણો ખેડૂત 5 થી 10 રૂપિયા ડુંગળી વેચી રહ્યો છે, ત્યારે ફરી એકવાર ખેડૂતનું દર્દ સરકાર સુધી પહોંચાડવું જરૂરી છે. આખી સિઝન પૂરી થવા આવી છે. સરકાર જો નિર્ણય નહીં લે તો મારો ડુંગળી પકવતો ખેડૂત આવતા વર્ષથી ડુંગળી પકવવાનું બંધ કરી દેશે, કારણ કે એને ઘણું નુકસાન ગયું છે. એટલે જ સરકાર સુધી વાત પહોંચાડવા ચર્ચા કરવી જરૂરી છે. ઉપેન્દ્રસિંહ ગોયલ ખેડૂત આગેવાન પણ છે, ડુંગળી પકવતા ખેડૂત પણ છે. મનહરભાઈ પટેલ કોંગ્રેસના નેતા છે. હિરાનભાઈ હિરપરા પ્રદેશ મહામંત્રી છે ભારતીય કિસાન મોરચાના, ભારતીય જનતા પક્ષ કિસાન મોરચાના. આપ ત્રણેયનું સ્વાગત છે. શરૂઆત ઉપેન્દ્રસિંહથી કરી લઈએ. ઉપેન્દ્રસિંહ, હવે આજના બજારની અંદર ડુંગળીની સ્થિતિ છે શું, હરાજી કેવી રીતે થઈ રહી છે અને શું અપેક્ષા છે ભાવ વધવાની કે પછી પહેલા હતું એવું જ? અત્યારે ડુંગળીની અંદર પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. ડુંગળીમાં અત્યારે ભાવ છે 5 રૂપિયાથી લઈને 14 રૂપિયા નથી થતા. 5 રૂપિયાથી 10 રૂપિયા. એમાં 5 રૂપિયામાં જે ડુંગળી છે એ ફેક્ટરી ક્વોલિટી જાય છે ને ફેક્ટરીવાળા લઈ જાય છે હલકા માલવાળી. પણ એકચ્યુઅલી ખેડૂતોને જો સરકાર ક્યાંય ધ્યાન નહીં આપે, એક્સપોર્ટ નહીં આપે, તો આપણે કીધું એમ
આવતા વર્ષોમાં ડુંગળી પકવવું બહુ મુશ્કેલ થઈ જશે અને ખેડૂતોને અત્યારે ખર્ચ મોંઘવારી એટલી બધી વધતી જાય છે કે ખેડૂતોને ડુંગળી પકવવી એટલે ભગવાનને પ્રાર્થના કરવી બરોબર છે. મને એ જણાવો, ડુંગળી પકવવામાં ખર્ચો કેટલો થાય છે? પ્રતિ 1 કિલો ખેડૂતને કેટલો ખર્ચો આવતો છે અને આખી સિઝનનો સરેરાશ કેટલો ભાવ રહ્યો? સરેરાશ ભાવ હું આપને કહું કે 8 ડિસેમ્બરથી એક કોન્સ્ટન્ટ ભાવ ઘટતા ગયા અને ખેડૂતોને 250-300 રૂપિયા 15 રૂપિયા કિલો ડુંગળી વેચાય ને તો જ ખેડૂતોને ઘરમાં પોસાય. 15 રૂપિયાની અંદર વેચાય ને એટલે ખેડૂતોને ખર્ચાના પૈસા પણ ન મળે. અત્યારે જે ડુંગળી વેચાય છે ને એમાં ખેડૂતોને ઘરના પૈસા જાય. 200 રૂપિયામાં 10 રૂપિયામાં વેચાય ને તો પણ ઘરની મજૂરી એને ભોગવવી પડે એવી પરિસ્થિતિ છે. અત્યારે 1 વીઘાની અંદર આપને કહું કે જેવા ખેડૂત એવી ઉત્પાદન થાય છે 100 મણ 150 મણ. હવે 100 રૂપિયામાં વેચાય તો 25,000 રૂપિયા 30,000 રૂપિયા તો ખર્ચો થાય છે વીઘે અને ખેડૂતોને અત્યારે પૈસા મળે છે 15,000 રૂપિયા. એમાં બારદાનના ભાવ હોય છે 31-32 રૂપિયા, મજૂરીના ભાવ હોય છે, ટ્રાન્સપોર્ટેશનના ભાવ હોય છે, એટલે ખેડૂતોને એકે પોસાય એવું છે જ નહીં. 25,000-35,000 રૂપિયા ખર્ચ થાય છે વીઘે ખેડૂતોને. ઉપેન્દ્રસિંહ, તો કારણ શું? જો આપ કહો છો હરાજી જે થાય છે બજારમાં એ 10 રૂપિયાથી પણ ઓછા ભાવે થાય છે બેસ્ટ ક્વોલિટીનું, પણ બજારમાં તો ડુંગળી 40-50 રૂપિયા મળે છે, કારણ શું? એનું કારણ એકમાત્ર તો અર્થવ્યવસ્થામાં ખેડૂતોને જે રિટેલ વાળા છે એ જ કમાઈ લે છે. હોલસેલમાંથી અહીંથી માલ જાય ને રિટેલમાં જે વેચાય છે એ મોંઘા ભાવે વેચાય છે, એટલે આમાં મળવાપાત્ર ખેડૂતો જ મરે છે. કેમ કે હોલસેલમાં ખેડૂતોનો માલ આવે છે ને વેચાય છે અને પછી આ લોકોનું છે ને આપને કહું કે ખેડૂતોને રિટેલમાં શક્ય જ નથી બિચારા વેચી શકે, કેમ કે ખેડૂતોને 50 દાગીના 100 દાગીના 100 કટ્ટા હોય તો 100 કટ્ટા કિલો વેચવા એ લોકોને પોસાય નહીં. તો આમાં સરકારે જ કંઈક એવું વિચારવું જોઈએ કે મિનિમમ પ્રાઇસ તો આપવી જ પડે. સરકાર અગાઉ 2 રૂપિયા આપતા હતા કે એ કઈ આપ્યા હતા સબસિડી રાઈસ, એ કઈ ગણાય નહીં અને એ તો દાંત કાઢવા જેવી વાત છે. જો આ ભવિષ્યમાં ડુંગળી પકવરાવી હોય ખેડૂતો પાસે, ભવિષ્યમાં ડુંગળીનું ઉત્પાદન વધારે કરવું હોય તો ખેડૂતો માટે તત્કાલ સરકારે કંઈક વિચારવું પડશે. પણ ઉપેન્દ્રસિંહ જુઓ, તમારા સૌરાષ્ટ્રના અનેક સાંસદો કૃષિ મંત્રીને મળ્યા હતા કેન્દ્રીય, અનેક વાત પણ કરવામાં આવી હતી કે કંઈક વિચારવામાં આવશે, આશા પણ જાગી હતી. હવે તમને આશા છે કે હવે થોડું ઘણું પણ સિઝન બચી છે, કદાચ 1 મહિનાની સિઝન બચી હશે, એની અંદર આ છૂટછાટ આપવામાં આવશે અને ખરેખર ખેડૂતનું દર્દ ઓછું થશે, અપેક્ષા આશા છે? અપેક્ષા તો મને તો જરીકે લાગતી નથી. જો ઇલેક્શન આવશે તો સરકાર આપી હશે તો આપશે, બાકી સાંસદ સભ્યોએ ધારાસભ્યોએ પુષ્કળ મહેનત કરી પણ છતાંય ઉપર સરકારમાં કોઈનો અવાજ સાંભળવાનો નથી, એ સત્ય છે. જી ઉપેન્દ્રસિંહ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, હિરેનભાઈ મારી સાથે જોડાયા છે. હિરેનભાઈ, આપ સારી રીતે જાણો છો કૃષિને મારા કરતાં પણ, ખેડૂતની પડતર કોસ્ટ ડુંગળીની કેટલી છે આપ મારા કરતાં વધુ જાણો છો. તમારા જ પક્ષના સાંસદોએ પણ રજૂઆત કરી હતી નિર્યાત ઉપરનો પ્રતિબંધ હટાવવાની. તમારા પક્ષના ધારાસભ્યો અહીંયા સરકારને પણ મળી આવ્યા હતા, ડુંગળી પકવતા ખેડૂતોના અગ્રણીઓ પણ મળ્યા હતા, તમે લોકો પણ મળ્યા હતા, ગુજરાતના કૃષિમંત્રીએ પણ વચનો આપ્યા હતા. શું કારણ હજી સુધી મારા ખેડૂતનું એ દર્દ દૂર કરવાનો કોઈ પ્રયાસ નથી થયો? રોનકભાઈ, ડુંગળીની જે નિકાસ છે એના ઉપર પ્રતિબંધ આવ્યા પછી ક્યાંક ને ક્યાંક ડુંગળી પકવતા ખેડૂતોના જે યાર્ડની અંદર, માર્કેટિંગ યાર્ડની અંદર ડુંગળી લઈને જાય ત્યારે ભાવમાં જે ઘટાડો થયો છે એનાથી ગુજરાતના સાંસદો, સૌરાષ્ટ્રના સાંસદો, ભારતીય જનતા પાર્ટી, ખેડૂત આલમ સૌ પોતાની ચિંતા એ સરકાર સમક્ષ વ્યક્ત કરી હતી. આયાત અને નિકાસ, દેશની અંદર પુરવઠો જળવાઈ રહે, દેશની જનતાને એ ડુંગળી મળી રહે એ માટેના પ્રયાસો એ આયાત અને નિકાસ ઉપર થતા હોય છે, એ આપણે સૌ જાણીએ છીએ. ત્યારે આ દેશની અંદર જે વર્તમાન પરિસ્થિતિ ઊભી થઈ છે એવી ભવિષ્યની અંદર ક્યારેય ઊભી ન થાય એના માટે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી એગ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ ઊભું કરીને ડુંગળી સ્ટોરેજ થઈ શકે, અન્ય ખેત જણસો એ પણ ખેડૂતો પોતે સ્ટોરેજ કરી શકે, પોતાના ખેતર કે વાડી કે મકાન માલ મિલકત ઉપર રાખી શકે, એ માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ પણ ઊભું કરીને
આગામી સમયની અંદર આવી કોઈ સમસ્યાઓ ઊભી ન થાય અને ખેડૂતને વધારે નુકસાન ન થાય એ માટેના પ્રયાસો આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે. વર્તમાન જે પરિસ્થિતિઓ છે એમાં પણ હજુ સરકાર યોગ્ય પગલાં લેશે અને ખેડૂતોને જે મુશ્કેલી છે, હંમેશા ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ખેડૂતોની સરકાર બનીને રહી છે, ખેડૂતોની વાત સાંભળે છે. ત્યારે આ પરિસ્થિતિની અંદર પણ આગામી સમયની અંદર યોગ્ય પગલાં ભરવામાં આવશે. હિરેનભાઈ, આખી સિઝન પતી ગઈ, ખેડૂતના હામી છો તમે. એ રજૂઆતો કરે 1 મહિનો થઈ ગયો, હજી સુધી કોઈ પગલાં લેવાયા નથી. એ પણ વાર્તા થઈ, હું ફરીથી શબ્દ વાપરું છું, વાર્તા થઈ કે સરકાર ડુંગળી ખરીદશે, આ ખરીદશે. મારા ગુજરાતમાંથી કેટલી ડુંગળી ખરીદી ભાઈ સરકારે? કશું હજી સુધી થયું નહીં. આખી સિઝન પતી જશે. હિરેનભાઈ, આ જ મારો ખેડૂત એપ્રિલ મે મહિનામાં જ્યારે ડુંગળી નહીં હોય ને એટલે 60 ને 70 80 રૂપિયા ડુંગળી ઘર માટે ખરીદવા મજબૂર થશે. કેમ આવું? રોનકભાઈ, જે બજારની વ્યવસ્થાઓ છે તમે પણ એની વાત કરી, ખેડૂત આગેવાને પણ એ વાત કરી. બજારની વ્યવસ્થાઓ છે, બજાર વ્યવસ્થાઓની અંદર જે રિટેલમાં જ્યારે ડુંગળીનું વેચાણ થતું હોય કે અન્ય ખેત જણસનું વેચાણ થતું હોય કે અન્ય કોઈ પણ પ્રકારની પ્રોડક્ટનું વેચાણ થતું હોય ત્યારે માર્કેટમાં એ વસ્તુ જે મેન્યુફેક્ચરર છે એટલે કે જે ઉત્પાદક છે એના કરતાં રિટેલર જે હોય છે એ વધારે કમાતા હોય છે. આ જે બજારની એ પરંપરાગત જે સિસ્ટમો રહી છે એનો સુધાર લાવવા માટે પણ એ સરકાર પ્રયત્નશીલ છે. જ્યારે નિકાસની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો એ પ્રતિબંધ પછી નાફેડ દ્વારા પણ ડુંગળીની ખરીદી કરવામાં આવી છે. અને આ ડુંગળી એના 2 પ્રકાર છે, એક લાલ ડુંગળી અને એક સફેદ ડુંગળી. સફેદ ડુંગળી એ સંપૂર્ણપણે એ ખાવાની અંદર ઉપયોગ લેવામાં આવતો નથી, એની નિકાસ થતી હોય છે. જ્યારે લાલ ડુંગળી છે એ આપણે ખાવાની અંદર ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યારે સફેદ ડુંગળી પકવતા ખેડૂતો એમને નિકાસની તાતી જરૂરિયાત છે. રાજ્ય સરકારના કૃષિ મંત્રી આદરણીય રાઘવજીભાઈ પટેલ એમના મારફતે પણ ભારત સરકારની અંદર રજૂઆત થઈ છે. ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના સાંસદો, ખેડૂત આગેવાનો અને ખેડૂતોની વાત પણ કેન્દ્ર સરકાર સુધી પહોંચાડી છે અને આગામી સમયની અંદર આનું કોઈ સારું પરિણામ આવશે એવી સંપૂર્ણપણે અપેક્ષાઓ છે. હિરેનભાઈ, નાફેડે ક્યારે ખરીદી આપણા ગુજરાતમાંથી? અને જો ખરીદી તો બજાર ભાવ કેમ ઉચકાયા એની મને સમજાવો. રોનકભાઈ, મારા ધ્યાનમાં છે ત્યાં સુધી આ ટીવીના માધ્યમોથી પણ આપણે બધાએ જોયું છે કે સૌરાષ્ટ્રની અંદર ગોંડલ હોય, પછી મહુવા હોય, અમરેલીનું ખાંભા હોય, ત્યાં નાફેડે પોતાના સેન્ટરો ઊભા કરી અને ડુંગળી ખરીદવાનો પ્રયાસ કર્યો હતો. એમના પર ડે રોજના ભાવો ડિક્લેર થતા હતા અને એ ભાવોની અંદર ક્યારેક ખેડૂતોને ન પોસાય તો એ ઓપન માર્કેટની અંદર પણ વેચતા હતા. પરંતુ નાફેડે ગુજરાતની અંદર જે ડુંગળી પકવતા ખેડૂતો છે સૌરાષ્ટ્રના, એમના વચ્ચે જઈ અને સેન્ટરો શરૂ કર્યા હતા. પણ તો બજાર સુધર્યું કેમ નહીં? હજી બજાર તમે જાણો જ છો, આજનું બજાર 200 રૂપિયા મણ પણ નથી ડુંગળીના ભાવ. જે રીતે બજાર સુધરવું જોઈએ, જે રીતે રિટેલ વેચાણની આપણે વાત કરીએ છીએ, એમાં વેપારીઓ એમને વધારે ફાયદો થતો હોય છે, ખેડૂતને ફાયદો થતો નથી. ક્યાંક ને ક્યાંક માત્ર ને માત્ર નિકાસ બંધી છે એવા બહાના હેઠળ અત્યારે જે રીતે ભાવ લેવામાં આવી રહ્યા છે એ પણ ખોટા ભાવ છે. એના હિસાબે ખેડૂતોને મુશ્કેલી ઊભી થઈ રહી છે. લાલ ડુંગળીની નિકાસ એ અટકી તો એનાથી દેશની અંદર પુરવઠો વધી ગયો છે એવું નથી, પરંતુ આ નિકાસ બંધીના નામ ઉપર કેટલાક વેપારીઓ હોય કે જે વેપાર ધંધો કરતા હોય એમણે પણ આનો સંગ્રહ ન કરવો જોઈએ અથવા તો ખોટા ભાવો ન લેવા જોઈએ. ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે એ માટેના પ્રયાસ થવા જોઈએ. એનો મતલબ એ થયો વેપારીઓ ખેડૂતોનું શોષણ કરે છે, સ્થિતિનો દુરુપયોગ કરી ખેડૂતોનું શોષણ થાય છે. જે રીતે તમે અને અમે બધા જ લોકોએ વાત કરી છે, જોયું છે, ખેડૂતોને મળીએ છીએ, ખેડૂતોની વાત સાંભળીએ છીએ, ત્યારે આપણને બધાના ધ્યાન ઉપર આવ્યું છે કે ખેડૂત પાસેથી 20 રૂપિયા, 10 રૂપિયા, 15 રૂપિયા કિલો એ ડુંગળી માર્કેટની અંદર આવતા એનું ટ્રાન્સપોર્ટેશન હોય, વેપારીનું રોકાણ હોય કે અન્ય બાબતો હોય, એ એમનો વિષય છે. પરંતુ એ માર્કેટમાં આવતા એ મોંઘું થતું હોય છે. ત્યારે આ જે ડુંગળી છે એ ડુંગળીના નામે રાજકારણ ન થવું જોઈએ, ખેડૂતના નામે રાજકારણ ન થવું જોઈએ. ખેડૂતને પોષણક્ષમ ભાવો મળવા જોઈએ અને રિટેલ જે ગ્રાહક ખરીદનાર છે એમને પોસાય એ પ્રકારની વ્યવસ્થાઓ હોવી જોઈએ. એ દિશાની અંદર સરકાર કામ કરી રહી છે. હિરેનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, આશા રાખું સરકાર સુધી આ ગંભીરતાથી વાત પહોંચાડજો હિરેનભાઈ, કારણ કે આપણે 40-50 રૂપિયા ડુંગળી ખાઈએ છીએ આપણા ઘરે અને મારા ખેડૂતને 10 રૂપિયા પણ નથી મળતા. આખી સિઝન હિરેનભાઈ પૂરી થવા આવી છે. ખરેખર કહું છું, ગંભીરતાથી સરકારે આને લેવું જરૂરી છે.
ખેડૂતને આપણે કોમોડિટી ન બનાવીએ, એક મતદાતા પૂરતો સીમિત ન કરીએ. આપણો અન્નદાતા છે. આ તો થઈ શાસક પક્ષની વાત. હવે વાત જાણી લઈએ વિપક્ષની, કારણ કે ખેડૂતનું ધ્યાન રાખવાની જવાબદારી શાસક વિપક્ષ બંનેની છે, બંનેના ખેડૂત નેતાઓની છે. સરકાર સુધી વાત પહોંચાડવાની જવાબદારી શાસક પક્ષની છે, તો વિપક્ષની જવાબદારી છે એ વાત સરકારને પહોંચાડે જ નહીં, મજબૂર કરે વાત બનાવવા માટે ખેડૂતના હિતમાં. મારી સાથે મનહરભાઈ પટેલ જોડાયા છે. મનહરભાઈ કોંગ્રેસના નેતા પણ છે, ખેડૂત અગ્રણી પણ છે, ખેતીવાડીને સારી રીતે જાણે પણ છે. મનહરભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. મનહરભાઈ, આપ કોંગ્રેસના નેતા છો, એના કરતાં વધુ કૃષિ એક્સપર્ટ પણ છો, કૃષિ ગ્રેજ્યુએટ પણ છો. આપના હિસાબથી જે સ્થિતિ સર્જાઈ છે ડુંગળીની, નિર્યાતના કારણે સર્જાઈ છે એ આપણે જાણીએ છીએ, નિર્યાતના પ્રતિબંધના કારણે, આ સંજોગોમાં હવે એની લોંગ ટર્મ અસર તમને શું જણાઈ રહી છે, અને આ સિઝનમાં હવે ભવિષ્ય ડુંગળીના ખેડૂતોનું? રોનકભાઈ, આપણે દેશની સરકાર બજેટમાં એવું કહે છે કે 100 બિલિયન ડોલરની નિકાસ કૃષિ પેદાશની ભારતમાં થાય એવું લક્ષ્ય લઈને બેઠેલી છે બજેટમાં. હવે જ્યારે કૃષિ પેદાશની જ્યારે એક અવડો મોટો આંકડો આપણે પાર કરવો હોય રોનકભાઈ, તો નિકાસ ઉપર પ્રતિબંધ કરવાથી આ નિકાસનો જે આંકડો આપણે પાર ના કરી શકીએ, આ સરકારની બીજી ભૂલ. બીજી વસ્તુ રોનકભાઈ એ છે કે આપણે ભારત નિર્માણની વાતો કરીએ, કે આપણે ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરીએ, કે પછી કોઈ પણ વિકસિત ભારતની વાતો કરીએ, આનો રસ્તો ખેડૂતના ખેતરમાંથી પસાર થાય છે. આ તમામ મુદ્દાને આપણે જો એક સાથે ભેગા કરવા હોય તો એટલું કરી શકાય કે ગુજરાતના ખેડૂતોને કે દેશના ખેડૂતોને ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવવા પહેલાં આપણી પાસે સફિશિયન્ટ માર્કેટ અને એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર માળખું છે ખરું 10 વર્ષમાં આપણે ઉપલબ્ધ કરી શક્યા છીએ? આ નથી. એના કારણે આપણે લાંબા ગાળાની નુકસાની આપણે ભોગવી રહ્યા છીએ ગુજરાતના ખેડૂતો માટે કે દેશના ખેડૂતો માટે. એટલે મારી આ તકે ગુજરાતની એક ખેડૂતના આગેવાન તરીકે ગણો કે વિપક્ષ ગણો, સરકારને એક વિનમ્ર મારી અરજ છે કે આ તાત્કાલિક આ પ્રતિબંધ ઉઠાવવો જોઈએ. માર્ચ મહિનાની 31 તારીખ ખૂબ દૂર છે. ખેડૂતની આ કસ્તુરી સમાન ડુંગળી છે, એની આવરદા ઓછી છે. બીઆરસી ભાભા ઓટોનોમિક રિસર્ચ સેન્ટરે ટેકનોલોજી એક ડેવલપ કરી છે. એની ટ્રીટમેન્ટ ગામા રેડિયેશનની આપવામાં આવે તો ડુંગળીનું આયુષ્ય 15 દિવસથી માંડી અને 3 મહિના, 4 મહિના અને 5 મહિના સુધી પણ થઈ શકે એમ છે. મને એ નથી સમજાતું કે આપણા દેશના આ સરકાર છે એ ટેકનોલોજીનો ઉપયોગ ખેડૂતો માટે કેમ કરતા નથી. નંબર 2, બીજો ઉપાય એ છે કે ડુંગળીનું સૌથી વધુ ગુજરાતમાં વાવેતર છે ભાવનગર જિલ્લામાં થાય છે. ભાવનગર જિલ્લાને એક શહેરને એરપોર્ટ મળ્યું છે. આ એરપોર્ટથી તમે નિકાસ ઉપર પ્રતિબંધ છોડી અને તમે ડુંગળી ભાવનગરથી દુબઈ અને આરબ કન્ટ્રીમાં મોકલો તો આજે લાખો ટન ડુંગળી આજે ગુજરાતની અંદર ખેડૂતોના ખેતરમાં અને ઘરમાં પડી છે. એ દિવસે ને દિવસે એની ઘટ થતી જાય છે. એટલે કોઈ પણ ડુંગળીને તમે સાચવવાના એક નિયમો છે, એ પ્રોપર સચવાતું ન હોય, એનો સંગ્રહ બરાબર ન થતો હોય તો 2 પ્રકારની નુકસાની જાય. એક તો એની ગુણવત્તા ઘટે અને એક એનું વજન ઘટે. હવે ગુણવત્તા ઘટે તો એ ખેડૂતને નુકસાની છે, વજન ઘટે તો એ ખેડૂતને નુકસાની છે. આ બીજો પેચીદો પ્રશ્ન છે. એટલે રોનકભાઈ, સરવાળે વાત એટલી કરું કે ડુંગળીને નિકાસ પરનો પ્રતિબંધ તાત્કાલિક રદ નહીં કરવામાં આવે તો નુકસાની શું જશે એ હું તમને કહું. નુકસાની એ જશે કે આવનારા દિવસોમાં પાકિસ્તાન, ઇજિપ્ત, તર્કી અને અફઘાનિસ્તાન જેવા માર્કેટમાં આપણી સાથે કોમ્પિટિશન કરતા એ લોકો માર્કેટ લઈ રહ્યા છે અને એ લોકો ડુંગળીનું પોતાનું વેચાણ કરી અને લાખો ને કરોડો રૂપિયા એના ખેડૂતોને કમાવી દે છે અને આપણા ખેડૂતની કમર તૂટી ગઈ છે અને તૂટી રહી છે. મનહરભાઈ, સરકારની એ દલીલ છે અને તર્ક પણ છે જ્યારે નિર્યાત ઉપર પ્રતિબંધ લગાવ્યો ત્યારે કે જો પ્રતિબંધ ન લગાવીને ડુંગળી વિદેશમાં ચાલી જાય તો આપણા દેશમાં ડુંગળી અતિશય મોંઘી થઈ જાય. આ તર્ક સાથે આપ કેટલા સહમત છો? ડુંગળી રોનકભાઈ, આ હળાહળ જૂઠ છે અને હળાહળ વાસ્તવિકતાથી પર છે. કોઈ પણ એગ્રીકલ્ચર ક્રોપ હોય, આપણી પાસે એટલું બધું ડિજિટલ પ્લેટફોર્મ છે. આપણી જરૂરિયાત કેટલી આ દેશની ડુંગળીની, એના પ્રમાણે આપણું ઉત્પાદન કેટલું, એ ઉત્પાદન અને જરૂરિયાત બેનો આંકડો મેચ કરી નાખો તો પણ ડુંગળી એટલી બધી વધુ છે કે જે ડુંગળીને તમે નિકાસ કરવામાં આવે તો ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે. આપણે એને ખેડૂતોને એવી કોઈ કૃપા નથી કરી દેતા રોનકભાઈ. તો પોષણક્ષમ ભાવ મળે એના માટે હું એક ખાલી ગુજરાતનો દાખલો આપું. ગુજરાતના ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવા માટે તમારી પાસે સફિશિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે,
તમારી પાસે ગામા રેડિયેશનની ટ્રીટમેન્ટ 25 વર્ષમાં તમે ઊભી કરી શક્યા છો? તમે ખેડૂતોને એક એપીએમસી માર્કેટની અંદર 50,000 ગુણી રાખી શકે એવી સગવડતા નથી અને 5,000 મેટ્રિક ટન ગુણી રાખી શકાય એવું તમારી પાસે ગોડાઉન કે સ્ટોરેજ ફેસિલિટી નથી. હવે જો આટલું તમે કરી શક્યા નથી, એનો મતલબ એમ કે ડુંગળીનું ગુણવત્તા અને ડુંગળીનું વજન બંને ઘટે છે, એનું કમર ઉપર ખેડૂતના ઉપર થાય છે. એટલે પહેલા તો મારો સવાલ સરકારને એ છે, રોનકભાઈ, તમારા એબીપી અસ્મિતાના માધ્યમથી, કે પહેલા સરકાર પોતાની નૈતિક જવાબદારી નિભાવે કે આ ડુંગળીને ઉત્તમ ગુણવત્તા સાથે ખેડૂત ખેતરમાંથી પેદા કરે અને એ જ રીતે ઉત્તમ ગુણવત્તા સાથે માણસના મોઢા ઉપર પહોંચે. આ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ઊભું કરવું જોઈએ એ આજની તારીખે સરકાર કરી શકી નથી. એના કારણે આપણે ભાવની આપણી પીંજણ ઊભી થઈ છે. ભાવ એટલા માટે નથી મળતો કે સરકાર ખેડૂતો પેદા કરે છે ને વધુ ઉત્પાદન આવે છે ને એના કારણે ભાવ, એ પ્રશ્ન એટલા માટે નથી. તો એવા તો અનેક એગ્રીકલ્ચર ક્રોપ છે. આજે હું તમને વાત કરું કે ડુંગળીનો 2013ની અંદર 20 રૂપિયા ભાવ હતો, આજે 8 રૂપિયા મળે છે. સોયાબીનનો 2013ની અંદર 6,000 રૂપિયા પર ક્વિન્ટલ ભાવ હતો, આજે માત્ર ને માત્ર 4500 રૂપિયા મળે છે. હું એ જ કરી કપાસને કહું, મોદી સાહેબ એમ બોલતા હતા મીટ ઉપર સબસિડી ને કોટન ઉપર કેમ નહીં. એ 2014 ની અંદર કપાસનો ભાવ હતો 1,800 રૂપિયા અને આજે મળે છે 1,400 અને 1,500 રૂપિયા. સાહેબ 10 વર્ષે જો આ ભાવનો હોય તો પછી ખેડૂતોને કઈ રીતે કમર ઉપર ઉભરી જઈ શકે? અને બીજું ડીએપી નો ભાવ 507 રૂપિયા તો 2013માં અને આજે ડીએપી નો ભાવ છે 1,100 રૂપિયા. રોનકભાઈ, તે ખેડૂતોને જે ઇનપુટ્સ આવે છે એ મોંઘા પડે છે અને પેદાશ છે એ સસ્તી જાય છે, અથવા તો પ્રતિબંધના આવા તાયફા કરી અને કઈ ને કઈ આ મુદ્દાને લઈ અને ખેડૂતો પરેશાન થાય છે. આશા રાખું ખેડૂતોના આ દર્દને સરકાર ગંભીરતાથી સમજે. જો સરકાર ગંભીરતાથી આ મુદ્દાને નહીં લે તો એ હકીકત છે, ખેડૂત આ પ્રકારની ખેતીથી દૂર ભાગશે. ડુંગળી ગરીબોની કસ્તુરી છે. ડુંગળીનું ઉત્પાદન થતું રહે, એની ખેતી ગણતરી સાથે થતી રહે, એ જાણવું, સમજવું અને વ્યવસ્થા ગોઠવવી આપણી તમામની જવાબદારી છે, સવિશેષ સરકારની જવાબદારી છે. આજે ડુંગળી, કાલે ટામેટા, પરમ દિવસે બટેટા. દર વર્ષે કોઈ ને કોઈ ખેત ઉત્પાદન એવું હોય છે કે માટીના મોલ મારો ખેડૂત વેચવા મજબૂર થાય છે. રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર, સૌ પ્રથમ ખેડૂતનું વિચારે, ખેડૂતને પોષણક્ષમ ભાવ મળે એનું વિચારે, કારણ કે ખેડૂત આપણું પેટ ભરે છે. ખેડૂતને ખેતી કરતો અને ખેતી કરતા ખેડૂતને વધુ પ્રોત્સાહિત કરવો એ આપણી જવાબદારી છે. ખેડૂતની નવી પેઢી પણ ખેતી કરે પરિવારની, એ જોવાની જવાબદારી પણ આપણી છે. અને ત્યારે જ શક્ય બનશે. ખેડૂતનું દર્દ આપણે તમામ લોકો સમજીશું. ખેત ઉત્પાદનો, ખાદ્ય પદાર્થો મોંઘા થાય ત્યારે મોંઘવારીની સાચી ખોટી બૂમો નહીં પાડીએ અને ખેડૂતને સારા ભાવ મળી રહે એ પ્રકારની વ્યવસ્થા, એ પ્રકારની નીતિ આપણી સરકાર કરતી રહેશે. તો જ ખેડૂત અને ખેતી બચી શકશે. ખેર, વિરામ લઈશ, વિરામ બાદ વાત કરીશ. લાખો રૂપિયાનો રોડ કેવી રીતે કોઈના માટે બનાવવાનું એક આયોજન થયું હતું. રોડ હતો છતાં પણ રોડ બનાવી એની ઉપર સિમેન્ટ ચોપડી કેવી રીતે કમાણી કરવાનું કોઈએ કૌભાંડ કર્યું હતું. જો કે એની ઉપર પાણી ફરી વળ્યું છે, એનો કરીશ પર્દાફાશ.